નમસ્તે વિદ્યાર્થી મિત્રો। શારદા સંકુલ સંચાલિત શ્રી વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ ઠાસરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। મારું નામ રાઠોડ રાજેશ કુમાર। આજે આપણે ધોરણ 10માં સંસ્કૃત વિષયમાં 12મું ચેપ્ટર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર આચાર્ય વિશે અભ્યાસ કરીશું। કલિકાલ સર્વજ્ઞ એ હેમચંદ્રાચાર્યને મળેલું બિરુદ છે। આપણે હેમચંદ્રાચાર્ય વિશે અભ્યાસ કરવાનો છે। તો આવો જોઈએ આ સરસ મજાનો પાઠ વિદ્યાર્થી મિત્રો। સૌપ્રથમ પ્રસ્તાવના આપેલી છે, તો આપણે પ્રસ્તાવનાની માહિતી મેળવીશું। ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર આચાર્યનું નામ સુપ્રસિદ્ધ છે। વિક્રમ સંવત 1145ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે તેમનો જન્મ થયો હતો। આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો કે હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો, એની નીચે તમે અંડરલાઇન કરી દેજો। તેમનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું હતું। અહીં બીજો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું, તો ચંગદેવ। આ ચંગદેવ માત્ર 8 વર્ષની વયે ખંભાત મુકામે દેવચંદ્ર સુરીજી મહારાજ પાસેથી દીક્ષા લીધી હતી। જુઓ 8 વર્ષની ઉંમર, બરાબર, કેટલા નાની ઉંમરે એમને દીક્ષા લીધી હતી। પછી તેઓ સોમચંદ્ર નામે જાણીતા બન્યા। તે પછી માત્ર 21 વર્ષની વયે તેમને સૂરીપદ પ્રાપ્ત કર્યું અને હેમચંદ્ર સૂરીના નામે ઓળખાવા લાગ્યા। પોતાના જમાનામાં ઉપલબ્ધ બધી જ વિદ્યા શાખાઓનો તેમણે અભ્યાસ કર્યો। તેમણે નિપુણતા પ્રાપ્ત કરી અને સ્વરચિત કૃતિઓથી જુદી જુદી વિદ્યા શાખાઓમાં પોતાનું પ્રદાન પણ નોંધાવ્યું। આમ જ્ઞાનની વિશાળ સમૃદ્ધિને કારણે તેમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવ્યું છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો હેમચંદ્રાચાર્ય એ પોતાની ઉપલબ્ધિના કારણે, પોતાના જ્ઞાનને કારણે, પોતાની બુદ્ધિ પ્રતિભાના કારણે, બરાબર, એમને કલિકાલ સર્વજ્ઞ, બરાબર, બધા જ કાળમાં એ સર્વજ્ઞ, બધી જ વિદ્યાઓમાં નિપુર્ણ, બધી જ રીતે આગળ પડતા એવું બિરુદ એમને આપવામાં આવ્યું છે। તો આ બિરુદ કેવી રીતે આપવામાં આવ્યું એ પ્રશ્ન પણ પૂછાઈ શકે, તો એનો જવાબ પણ આપણને આવડવો જોઈએ વિદ્યાર્થી મિત્રો। આગળ જોઈએ, જો અહીંયા સિદ્ધરાજ જયસિંહ માળવાના રાજા ભોજ ઉપર વિજય પ્રાપ્ત કરી પુષ્કળ ધન તથા તેમનો સમૃદ્ધ ગ્રંથાગાર પોતાની સાથે લઈ અણહિલપુર પાટણ આવ્યા। ત્યારે તેમણે આવકારવા વિદ્વાનોનું એક વૃંદ પણ સામેલ હતું। આ વિદ્વાનોના વૃંદમાં અગ્રણી હેમચંદ્ર સૂરી હતા। એમ કહેવાય છે કે કીર્તિ યસ્ય સહ જીવતી, અર્થાત જેની કીર્તિ છે તે જ જીવતો હોય છે। આવી કીર્તિ લક્ષ્મીથી નહીં પરંતુ સરસ્વતીથી થતી હોય છે। તે જાણી ચૂકેલા રાજા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને વિવિધ સાહિત્ય રચવાની પ્રાર્થના કરી। વિશેષ આગ્રહ કરીને તેમણે પોતે પાસે સંસ્કૃત વ્યાકરણનો એક અદ્ભુત ગ્રંથ તૈયાર કરાવ્યો। આ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનુશાસન તરીકે પ્રસિદ્ધ છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીં પ્રશ્ન પૂછાઈ શકે કે ગ્રંથ કયો પ્રખ્યાત છે? સિદ્ધ હેમ શબ્દાનુશાસન એ સંસ્કૃત હેમચંદ્રાચાર્યનો વ્યાકરણ ગ્રંથ છે। ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની આ ઘટનાને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે। અહીં એ તથ્યને ઉજાગર કરવાનો ઉપક્રમ રખાયો છે કે પોતાની કીર્તિ જાળવી રાખવા ઈચ્છા ધરાવતા પ્રત્યેક માણસે સાહિત્યની ઉપાસના કરવા જેવી છે। બરાબર, સિદ્ધરાજ જયસિંહ એ પોતે રાજા હતો, બરાબર, એણે ઘણા બધા વિજયો પ્રાપ્ત કર્યા હતા, પરંતુ એ વિજયને કોઈ યાદ રાખે નહીં। બરાબર, એ વિજયને યાદ રાખવા માટે એને પોતે સાહિત્યની રચના કરવી પડે। તો આવા અદ્ભુત સાહિત્યની રચનાથી જ, બરાબર, લોકો એમને ઓળખી શકે છે, લોકો એમને જાણી શકે છે, એમની રચના કરી શકે છે। આથી આ સરસ મજાની પાઠમાં, બરાબર, હેમચંદ્રાચાર્ય વિશે માહિતી આપવામાં આવી છે। તો એ માહિતી આપણે મેળવીશું વિદ્યાર્થી મિત્રો। તો ચાલો જોઈએ પાઠની શરૂઆત। અહીં ચિત્રમાં હેમચંદ્રાચાર્યનું ચિત્ર આપેલું છે, ફોટો એમનો આપેલો છે।
જેમાં આપણે એમને જોઈ શકીએ છીએ। આગળ જુઓ, વિક્રમસ્ય દ્વાદશયામ શતાબ્દમ સિદ્ધરાજઃ જયસિંહ માલવ વિજય કૃતવાન। વિક્રમસ્ય વિક્રમાદિત્યની દ્વાદશયામ 12મી શતાબ્દમ સદીમાં વિક્રમ આદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ વિજય માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કૃતવાન વિજય પ્રાપ્ત કર્યો। બરાબર, અહીંયા સિદ્ધરાજ જયસિંહની વાત કરવામાં આવી છે કે વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ પર વિજય પ્રાપ્ત કર્યો। માલવ એ પ્રદેશનું નામ છે, એના ઉપર વિજય પ્રાપ્ત કરે છે। વિજય અનંતરમ જયસિંહ નૃપતે યશોવર્માન સર્વે ધનમ ગૃહીત્વા અણહિલપુર પ્રત્ય આગતવાન। બરાબર, વિજય અનંતરમ તો વિજય પછી સિદ્ધરાજ જયસિંહ રાજા જયસિંહ યશોવર્માની બરાબર યશોવર્માનું સઘળું ધન સર્વધનમ સઘળું ધન ગૃહીત્વા લઈને અણહિલપુર પાટણ પ્રત્યાગતવાન અણહિલપુર પાટણ પાછો આવ્યો। બરાબર, એને રાજ્ય તો જીત્યું, રાજ્ય જીતી લીધું એટલે એની ધન સંપત્તિ એની બધી જ જે ધન સંપત્તિ છે, જે ખજાનો છે, એ બધો જ સિદ્ધરાજ જયસિંહનો થઈ ગયો હતો। તો રાજા યશોવર્માને હરાવી સિદ્ધરાજ જયસિંહ એ અણહિલપુર પાટણ પાછો આવે છે। આગળ, ધનેન સ તત્ર ગ્રંથ અપી તસ્ય હસ્તગતો જાતઃ। બરાબર, ધન સાથે તત્રત્ય ત્યાંનો ધનની સાથે ત્યાંનો ગ્રંથ અપી ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવી ગયો, તેના હસ્તગત આવી ગયો। તો સિદ્ધરાજ જયસિંહ ધન તો જીતી લાવ્યો, પણ એની સાથે સાથે બરાબર એની સાથે સાથે અહીં એના જે ગ્રંથ હતા, એનો જે ગ્રંથ ભંડાર હતો એ પણ હાથમાં આવી ગયો। અસ્મિન ગ્રંથાગારે બહુ અનુપમા ગ્રંથા આસન। આ ગ્રંથ ભંડારમાં ઘણા બધા અપ્રિતમ અનુપમા બરાબર આ ગ્રંથ ભંડારમાં ઘણા બધા અનુપમા અપ્રિતમ ગ્રંથો હતા। તેષુ ભોજેન વિરચિતમ તેમાં ભોજ રાજાએ વિરચિતમ રચેલું સરસ્વતી કંઠ ભરણમ નામના પ્રસિદ્ધમ ભોજ વ્યાકરણમ અપી એકતમ આસીત। બરાબર, તો તેમાં ભોજ રાજાએ રચેલું સરસ્વતી કંઠભારણ નામે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ ગ્રંથ બરાબર ભોજ વ્યાકરણ પણ એક હતું। બરાબર, અહીંયા રાજા ભોજે કયો વ્યાકરણ ગ્રંથ લખ્યો છે પ્રશ્ન પૂછાઈ શકે તો સરસ્વતી કંઠભાર નામનો એ ગ્રંથની રચના એમને કરી હતી। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આખા એનું ભાષાંતર આપણે જોઈ લઈએ। વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કર્યો। વિજય પછી રાજા જયસિંહે યશોવર્માનું સઘળું ધન લઈને અણહિલપુર પાટણ પાછો આવ્યો। ધનની સાથે તેને ત્યાંનો ગ્રંથ ભંડાર પણ હાથમાં આવી ગયો। આ ગ્રંથ ભંડારમાં ઘણા બધા અપ્રિતમ ગ્રંથો હતા, તેમાં ભોજ રાજાએ રચેલું સરસ્વતી કંઠભારણ નામનો ભોજ વ્યાકરણ ગ્રંથ પણ એક હતો। બરાબર, અહીંયા આમાંથી ટૂંકમાં પણ પૂછાઈ શકે છે, ટૂંકા પ્રશ્નો પણ પૂછાઈ શકે અને ઓબ્જેક્ટિવ પણ પૂછાઈ શકે છે। તો એની તૈયારી પણ આપણે આપણી રીતે કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો। આગળ જોઈએ, એકદા સિદ્ધરાજ વિચાર પથમ આરૂઢ। એકવાર સિદ્ધરાજ જયસિંહ વિચારે ચડ્યો, વિચાર પથમ વિચારોના રસ્તે, પથમ એટલે રસ્તો। એક દિવસ સિદ્ધરાજ જયસિંહ વિચારે ચડ્યો। સહ અચિંતયત તેણે વિચાર્યું, તેણે વિચાર્યું માલવ વિજયેન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન। તેણે વિચાર્યું કે માલવાના વિજયથી હું ધનના સ્વામિત્વને પામ્યો છું। તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત તેના ગ્રંથ ભંડારો પણ મેં પ્રાપ્ત કર્યા છે। પરંતુ ભોજ વ્યાકરણેન ભોજસ્ય પરંતુ ભોજ વ્યાકરણ વડે
ભોજસ્ય યાદર્શી કીર્તિ વર્તતે. ભોજ વ્યાકરણ વડે ભોજની જે ખ્યાતિ છે, જે કીર્તિ છે, તાદર્શી કીર્તિ મયા ન પ્રાપ્તા, તેવી કીર્તિ મેં પ્રાપ્ત કરી નથી. અતઃ એતાદૃશમ કિમપી, આથી એતાદૃશમ કિમપી, એવું કંઈક કરવું જોઈએ, કરણીય, યેણ મદીયા કીર્તિ આપી, મારી કીર્તિ પણ, મારી ખ્યાતિ પણ, તાદશ્રી ભવેત યાદરસી, મારી ખ્યાતિ પણ રાજા ભોજના જેવી થાય. બરાબર, અહીં રાજા ભોજની ખ્યાતિ પરથી સિદ્ધરાજ જયસિંહને વિચાર આવે છે કે મેં તો માલવાના વિજયથી ધનનો સ્વામી તો બની ગયો છું, મેં ઘણા બધા ગ્રંથ ભંડારો પ્રાપ્ત કર્યા છે, પરંતુ ભોજના વ્યાકરણ ગ્રંથમાં જેવી એની ખ્યાતિ છે, બરાબર, જેવા એના કારનામા છે, જેવા એના વર્ણનો કરેલા છે ભોજ વ્યાકરણ ગ્રંથમાં, સરસ્વતી કંઠભારણ એ ગ્રંથમાં, એવી ખ્યાતિ મેં પ્રાપ્ત કરી નથી. આથી રાજા જયસિંહને વિચાર આવે છે કે મારે પણ એવું કંઈક કરવું જોઈએ કે મારી ખ્યાતિ પણ રાજા ભોજની જેમ વિકાસ પામે, મને પણ લોકો રાજા ભોજની જેમ યાદ રાખે. ફરીથી ભાષાંતર જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. એક દિવસ સિદ્ધરાજ જયસિંહ વિચારે ચડ્યો. તે વિચારે છે કે માલવાના વિજયથી હું ધનનો સ્વામી તો બની ગયો છું, તેના ગ્રંથ ભંડારો પણ મેં પ્રાપ્ત કર્યા છે, પરંતુ ભોજના વ્યાકરણ ગ્રંથની જેમ કીર્તિ છે એવી કીર્તિ મેં પ્રાપ્ત કરી નથી. આથી આવું કંઈક કરવું જોઈએ જેથી મારી કીર્તિ પણ રાજા ભોજની જેમ વિકાસ પામે, રાજા ભોજની જેમ થાય. બરાબર, અહીંયા ગ્રંથની કેટલી વાસ્તવિકતા છે. આપણી પાસે ઘણી બધી ધન સંપત્તિ હોય, ઘણા બધા પૈસા હોય, બરાબર, પરંતુ આપણું નામ લોકો જાણતા ન હોય, આપણા ખ્યાતિ વિશે લોકો જાણતા ન હોય, બરાબર, તો એ ખૂબ જ શરમજનક બાબત છે. આથી રાજા જયસિંહને વિચાર આવે છે કે આપણે ચાલો સાહિત્યની રચના કરીએ, જેથી આવનારી પેઢીઓ વાંચીને, બરાબર, એનો અનુભવ કરે, મારું નામના મેળવે, મારી વાહવાહ થાય, એવું એ રાજા ભોજના આધારે સિદ્ધરાજ જયસિંહ ઈચ્છે છે. આગળ, એવા વિચાર્ય સહ જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પ્રાપ્તવાન. એમ વિચારીને તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયો. નિવેદિતવાન ચ, અને નિવેદન કર્યું. અહીં આચાર્ય વર્યો, હે માનનીય આચાર્ય મહોદય, ભવંતો ભોજ વ્યાકરણ સદૃશમ, આપ શ્રી ભોજ વ્યાકરણ જેવું એક વ્યાકરણ રચો. યેન ભવતા મમ ચ કીર્તિ અમરા ભવેત ઇતિ. બરાબર, એની રચનાથી, જેનાથી આપણી ભવતા, આપણી, અને મમ, અને મારી કીર્તિ અમર થઈ જાય. બરાબર, એ રાજા સિદ્ધરાજ વિચારીને જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે જાય છે અને કહે છે કે હે આચાર્ય મહોદય, આપ ભોજ વ્યાકરણ જેવો એક વ્યાકરણ ગ્રંથની રચના કરો, જેનાથી આપણી અને મારી કીર્તિ અમર થઈ જાય. આગળ, સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતા. તો સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાયેલા હેમચંદ્રાચાર્ય એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચિતવંત. બરાબર, એની પ્રેરણાથી પ્રેરાયેલા એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યો. સહ સિદ્ધ હેમ વ્યાકરણમ ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ. બરાબર, તેનું નામ સિદ્ધ એટલે સિદ્ધરાજ જયસિંહ, અને હેમ એટલે હેમચંદ્રાચાર્ય, બંનેના નામ પરથી સિદ્ધ હેમ વ્યાકરણમ ઇતિ નામના પ્રસિદ્ધ ગ્રંથ, સિદ્ધ હેમ વ્યાકરણ નામથી પ્રસિદ્ધ છે. અસ્મિન અષ્ટો અધ્યાયા સંતિ. એમાં શરૂઆતમાં 8 અધ્યાયો છે. તેમાં પ્રારંભિકેષુ ષટકેષુ અધ્યાયેષુ સંસ્કૃત ભાષાયામ અંતિમ દ્વયો અધ્યાયો પ્રાકૃત ભાષાનામ વ્યાકરણમ અસ્તિ. તેમાં પ્રારંભિક 6 અધ્યાયો સંસ્કૃત ભાષાનું અને અંતિમ 2 અધ્યાયો પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ પણ છે. બરાબર, સરસ મજાના ગ્રંથની રચના કરી. બરાબર, બંનેનું નામ પણ આવી ગયું અને એક સરસ મજાનો ગ્રંથ પણ, નામમાં જ ગુણ છે. જુઓ, સિદ્ધ હેમ એટલે સિદ્ધરાજ અને હેમચંદ્રાચાર્ય, અને વ્યાકરણ એટલે વ્યાકરણની વાત કરી છે. તો
સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાયેલા હેમચંદ્રાચાર્યે એક અભૂતપૂર્વ વ્યાકરણ ગ્રંથની રચના કરી. તે સિદ્ધ હેમ વ્યાકરણ નામે પ્રસિદ્ધ છે. એમાં 8 અધ્યાયો છે. તેમાં પ્રારંભના 6 અધ્યાયમાં સંસ્કૃત ભાષાનું અને અંતિમ 2 અધ્યાયમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ જોવા મળે છે. આમ આચાર્ય હેમચંદ્રાચાર્યએ સરસ મજાના ગ્રંથની રચના કરી. આગળ જોઈએ. હેમચંદ્રાચાર્ય લક્ષ્ય શ્લોક પરિમિતમ. હેમચંદ્રાચાર્યે લક્ષ્ય પરિમિતમ સાહિત્યમ વિરચિતમ અસ્તિ. હેમચંદ્રાચાર્યે 1,00,000 પરિમિતમ શ્લોકોનું સાહિત્ય રચ્યું છે. અસ્મિન સાહિત્યે, આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામક કોશ ગ્રંથ, આ ગ્રંથમાં અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ, ચાલુક્ય વંશો કીર્તિનમ, ચાલુક્ય વંશોનું કીર્તન નામનું સંસ્કૃત પ્રાકૃતમ નિબંધમ, સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્વયાશ્રયમ મહાકાવ્યમ, દ્વયાશ્રય મહાકાવ્ય, કાવ્યાનું શાસનમ, કાવ્યાનું શાસન નામક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ, કાવ્યાનું શાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ, છંદોનું શાસનમ, જે પાતનામ બહુનામ ગ્રંથાનામ સમાવેશો ભવતિ. તો અહીં આચાર્ય હેમચંદ્રાચાર્યએ 1,00,000 શ્લોકોનું સાહિત્ય રચ્યું છે. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ, ચાલુક્ય વંશો કીર્તન નામનું સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનું દ્વયાશ્રય મહાકાવ્ય, બરાબર, કાવ્યનું શાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ, છંદોનું શાસન વગેરે ગ્રંથોનો સમાવેશ થાય છે. ગુર્જર પ્રદેશે લબ્ધ નિરજયમ. ગુર્જર પ્રદેશમાં જન્મેલા હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાંતે અપી, ના ફક્ત ગુજરાત પ્રાંતમાં જ નહીં, તું સમ અપી, પરંતુ સંપૂર્ણ સંસ્કૃત સાહિત્યકારે સૂર્યવત પ્રકાશતે, પરંતુ સંપૂર્ણ સંસ્કૃત સાહિત્યમાં સૂર્યની માફક ઝળહળે છે. બરાબર, ખૂબ જ સરસ મજાની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. સરસ મજાની ગ્રંથની રચના કરી છે. એમણે એટલા બધા ગ્રંથોની રચના કરી, એટલું બધું સાહિત્ય રચ્યું છે કે એમનું નામ આજે પણ આપણે યાદ કરીએ છીએ. બરાબર, તો ગુર્જર પ્રદેશમાં જન્મેલા હેમચંદ્રાચાર્ય ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ સંપૂર્ણ સંસ્કૃત સાહિત્યમાં, બરાબર, એમનું નામ ખૂબ જ પ્રકાશિત છે. તો આ સરસ મજાના પાઠમાં વિદ્યાર્થી મિત્રો, બરાબર, હેમચંદ્રાચાર્યની મહાનતા, એમની બુદ્ધિ પ્રતિભા અને સિદ્ધરાજ જયસિંહની ઈચ્છા કે મારું નામ થાય, બરાબર, મારી કીર્તિ થાય, એના પ્રતાપે અહીં ગ્રંથની રચના કરવામાં આવે છે. તો આ ગ્રંથની સાહિત્યની ઉપાસના કરવી એ ખૂબ જ મહત્ત્વની બાબત છે. ધન સંપત્તિ તો ક્યારેય પણ આપણી પાસે આવીને જતી રહેતી હોય છે, પણ જો સાહિત્યની રચના કરેલી હોય તો લોકો વર્ષો ને વર્ષો સુધી, સદીઓ સુધી એનું વાંચન કરતા હોય છે, સદીઓ સુધી એમાંથી જ્ઞાન મેળવતા હોય છે. તો આવા સરસ મજાના ગ્રંથના આધારે, બરાબર, સિદ્ધ હેમ શબ્દાનું શાસન, બરાબર, એ ગ્રંથના આધારે અત્યારે આપણે સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્યને પણ ઓળખીએ છીએ. રાજા ભોજે ભોજ વ્યાકરણ ગ્રંથની રચના કરી, તો એના આધારે પણ આપણે એમને ઓળખીએ છીએ. તો આવા તો અનેક સંતો, મહંતો, કાવ્યો, ગદ્યકારો, નાટ્યકારો, સાહિત્યકારો થઈ ગયા છે કે જેમને આજે પણ આપણે જાણીએ છીએ, આજે પણ આપણે ઓળખીએ છીએ. તો પ્રસ્તુત પાઠમાં, બરાબર, સંસ્કૃત સાહિત્યનું જે એક અવશેષ, સંસ્કૃત સાહિત્યનું મહત્ત્વની સાથે સાથે, બરાબર, વ્યાકરણની પણ સરસ મજાની ચર્ચા કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. તો આ પાઠમાં સારી એવી સમજ પડી હશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.